ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર. વિષય સામાજિક વિજ્ઞાન. ધોરણ 10. પાઠ 7 આપણા વારસાનું જતન. મુદ્દો ભારતના સંગ્રહાલયો. રજૂઆત કરતા વિપુલભાઈ પટેલ અને સુરેશભાઈ ધોરિયા. આજે આપણે વાત કરીશું દેશના સંગ્રહાલયો વિશે. ભારત સરકારે 1972માં અતિ મૂલ્યવાન કલાકૃતિ અંગેનો કાયદો પસાર કરી વ્યક્તિગત અને ખાનગી સંગ્રહાલયો વિશેની માહિતી મેળવી શકે છે. આ સંગ્રહાલયોની અંદર અર્ધમાગધી, પ્રાકૃત, પાલી જેવી હસ્તપ્રતોની જાળવણી કરવામાં આવે છે. ભારતના મુખ્ય અને મહત્ત્વના સંગ્રહાલયો જોઈએ તો રાષ્ટ્રીય સંગ્રહાલય નવી દિલ્હી, દિલ્હીની અંદર આવેલ છે. જ્યારે ભારતીય સંગ્રહાલય કોલકાતાની અંદર પશ્ચિમ બંગાળમાં આવેલ છે. ત્રીજું, છત્રપતિ શિવાજી મહારાજ વાસ્તુ સંગ્રહાલય એટલે કે પ્રિન્સ ઓફ વેલ્સ મ્યુઝિયમ, જે મુંબઈની અંદર મહારાષ્ટ્ર રાજ્યની અંદર આવેલ છે. ચોથું, સાલારગંજ સંગ્રહાલય આંધ્રપ્રદેશ રાજ્યની અંદર હૈદરાબાદ ખાતે આવેલ છે. પાંચમું, રાષ્ટ્રીય માનવ સંગ્રહાલય ભોપાલ શહેરની અંદર આવેલ છે, જે રાજ્ય મધ્યપ્રદેશ છે. છઠ્ઠું, લાલભાઈ દલપતભાઈ સંગ્રહાલય એટલે કે એલડી ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડોલોજી અમદાવાદ શહેરની અંદર ગુજરાત ખાતે આવેલ છે. સાતમું, શ્રી મહાવીર જૈન આરાધના કેન્દ્ર કોબા ગાંધીનગર ખાતે ગુજરાત રાજ્યમાં આવેલ છે. આઠમું, શ્રી હેમચંદ્રાચાર્ય સંગ્રહાલય પાટણની અંદર ગુજરાત ખાતે આવેલ છે. નવમું, વડોદરા મ્યુઝિયમ અને પિક્ચર ગેલેરી વડોદરા ખાતે ગુજરાત રાજ્યની અંદર આવેલ છે. આવા મહત્ત્વના અને મુખ્ય સંગ્રહાલયો દ્વારા વિવિધ પ્રકારની ઐતિહાસિક હસ્તપ્રતો, વિવિધ પ્રકારના ઉત્ખનન કરેલા કેટલાક પૌરાણિક કલાત્મક મૂર્તિઓ વગેરેની આ સંગ્રહાલયો દ્વારા જાળવણી કરવામાં આવે છે. ભારતીય નાગરિક તરીકે આ તમામ સંગ્રહાલયોનું જતન અને સંરક્ષણ કરવું એ દેશના નાગરિક તરીકે આપણી સૌની પવિત્ર ફરજ બની રહે છે. ખાસ કરીને આ સંગ્રહાલયો છે તે પ્રાચીન કલાકૃતિઓ અને અતિ મૂલ્યવાન વસ્તુઓ સાચવવા માટે સંગ્રહાલયો એ ઉત્તમ કાર્ય કરે છે. આ અને આવા અનેક દેશની અંદર મહત્ત્વના સંગ્રહાલયો આવેલા છે. તેની જાળવણી દરેક નાગરિકે અચૂક કરવી જોઈએ. અસ્તુ.